મિત્રો તો આ બધી પતંગો લેવા છે એમ. તો આ બધી કેટલી અલગ અલગ પતંગ છે. તો આ બધી પછી 2025 ની છે એટલે હે ને 60 પતંગો છે કુલ ટોટલ. કેટલી સ્પેશિયલ કેર માટે ખેર ની અગાઉ પતંગો લાવી નાખી બધી. જો અહીંયા કેટલી બધી અલગ અલગ પતંગો છે ને દિલ વાળી ને એવી પતંગો છે બધી. હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો બધા મજામાં હશો તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો અત્યારે તો મસ્ત મજાના બ્રશ કરીને તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે મસ્ત મજાનો સૂરજ પણ ઉગી જશે. જુઓ કેટલું મસ્ત મજાનું લોકેશન તમે વાડીનું જુઓ તમે એકવાર. ઘઉં ને પાણી પવન પાઈ જશે ને. મને ખબર 3 દિવસ થઈ જશે વ્લોગને બનાવવા, કારણ કે ને લાઇટ હતી નહીં ને કાંઈ ફોન ને શોર્ટેજ હતો એટલે વ્લોગ નહોતો આવતો. અત્યારે બાકી મસ્ત મજાનું લોકેશન છે ને અમારા બેન તો પોદા છે ને ઓલા પણ સાણા થાપે ને અમારા નાના બહાર બાંધેલા છે. હવે 3 દિવસથી વ્લોગ નથી આવ્યો ને કારણ કે સાચવીને બધું નહોતું ને ફોન એ બગડેલો હતો એટલે. બાકી તો હવે વ્લોગ ડેઈલી આવશે. બાકી તો કાંઈ નહીં. હવે હમણાં ડુંગળી ને એવું કામ હાલતું બધું બસ. ને ડુંગળી નેતા હજી ડુંગળી ને બાકી છે હજી નેતા હતી કાબા ને મારા બાજુ રોટલી બનાવે છે. એમ શાક બનાવ્યું આજે? શાક રીંગણાનું, બટાટાનું ને વાલોળના દાણાનું 3 વસ્તુનું શાક છે. રોટલી બળી ગઈ. રોટલી બળી દીધી. તાવે મારા ભાઈ બેન તો પોતા કરે છે અહીંયા. કા ભાઈ બેન? હા, મજા આવે કે ફરવાની? અહીંયા તો મસ્ત મજાના ફૂલ ડાય તમને બતાવો. જુઓ કેવા મસ્ત મજાના ફૂલ ડાય ને કેટલા ફૂલ ડાય આવે. તો અહીંયા ને પાણી ટૂટલો હાંજો આવે ને પાણી નીકળે ને એટલે ફૂલ ડાય ને બહુ આવે, કારણ કે ભીનું રહે કે એટલે ફૂલ ડાય આવે કેટલા. તો ને અહીંયા 2 આંબા છે, આ બાજુ ને ઓલો 2 આંબા છે ને ફૂલડા છે ને આ બધી ઓલું સાંભળું જાય ને આ બાજુ ને ઓલી બધી છે ને ડુંગળી છે બધી પાકવા આવી ગયેલી છે. હવે થોડાક દી ઊભી રહે, 10 દી પછી પાકી જાય. ચાલો હે ને મારા બા ખાવાનું બનાવે છે તો ખાઈ લઈએ. તો મિત્રો તારા અમે હે ને જમી કાઢી લીધું છે ને બધા જમી કાઢીને મસ્ત મજાના ત્યાં થઈ જશે ને. તમારા ભાઈ બેન જો હંજારી લેશે ને દી કેટલું ઉપર આવી જશે જુઓ ને. હવે જવાનું છે ખેતરમાં ને મારા બાની જો ખેતરમાં વહી ગયેલા છે બધા. તો આપણે રોપી પહેલું છે ને ખેતરમાં મારા બાની બધા ખેતરમાં જરા છે ને એટલે તો રોપી બધું મોટો થઈ ગયો ને ડુંગળીનો રોપી તો મોટો દેખાય છે ને. ઓલા પણ જો 5 દિવસ થઈ ગયા ને તો એ જો મોટર હજી કાઢવા આવ્યા છે, કારણ કે હજી મોટર છે ને નીકળી નથી. તો એના બોલ રહેવા છે ને મોટર કાઢવા આવ્યા છે. રેસો નીકળી ગયો ને પણ છે ને મોટર છે ને અંદર હલવાઈ ગઈ, વાયર ને બધું બહાર નીકળી ગયું ને મોટર તૂટી ગઈ અંદર. તો મોટર કાઢવા ને આવેલા છે કાલુના ને. તો આવી રીતના રોપ થઈ જશે ને આ રોપ ને દઈ ગયો ને ઓલ સારો ને ઠેકલું દેખાય ને નેદન બાકી છે ને. મારા બાર ના દે તાલો ના જાય પછી નાજી મળી. તો મિત્રો હવે ને ખેતરમાં આવી જશે ને ખેતરમાં દાદડી લીધી છે ને. તો આ ડુંગળી છે ને નેદવાની છે આપણે. વાવેલ ડુંગળી છે ને એને મારા બાજુ નેદે છે કાબા. કેટલું બધું ખર્ચ તો નેદે. તો અમે અમારા નેદવા છે ઓલા વોલપાનો ભાગ છે ને ધોરી વોલપાનો ભાગ એ નેદા જશે ને આ બધું ભાગ બાકી છે અને આ બધું એટલું નહીં દઉં ને આ બધું બાકી છે બધું. બાકી તો નેતા આવી છે કાબા. ખડ બહુ થઈ ગયું છે ને. આ તો આપણે 4 દી થઈ ગયા નેદતા હાથ થાય તો બધું નેદી નાખવું છે. 4 દિવસ થઈ ગયા ને પણ હે વ્લોગ નતો તેનું કારણ કે હે ને મારો મોબાઈલ ને થોડો ખરાબ થઈ ગયો એટલે વ્લોગ નતો આવતા. હવે હે ને ડેઈલી વ્લોગ આવશે કાબા. હા, આપણે નેદી નાખી તો પછી ડુંગળી સોંપવા મળીએ. હા, પછી તો ઓલા પણ આ કોરપોડું દેખાય ને એમાં છે ને ડુંગળી સોંપવાની છે અમારે. રોપે મોટો થઈ ગયો છે ને એટલે ડુંગળી સોંપવાની છે નહીં ને. મારું પાછું ઓલા પણ હે ને રોપ લેવા ગયેલા હતા ને અમારા બેન ઘેરે છે હજી. એમને આવે ને આપણે ફરી નેદવા મળીએ તો બધા વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે ને અમે શા બનાવવા આવેલો હતો ને 11:30 જેવું થઈ ગયું છે ને. શા બનાવવા આવેલો હતો ને તો શા મૂકી દીધી છે અહીંયા. જો શા બને છે આપણે અહીંયા જુઓ. તો ફ્રેન્ડ એટલે શા બનાવવા મૂકી દીધું છે. મારા પણ બધા ખેતરમાં આવે મને મારા ભાઈ બેન ને બધા જીંડવા ફોલે છે અહીંયા. મારા ગઢામાં ફોલતા છે ને ત્યાં ને આપણે શા બનાવવા આવેલા હતા. ચાલો આપણે શા બનાવીને લીધી મારા પપ્પાની છે ને ના. તો મિત્રો આપણે છે ને શા પાણી લીધા છે ને હવે જાય છે ખેતરમાં ને. એ તો બકરા છે તો કેટલા બધા ઘેંટ બકરા ને મારું પાણી ઓલા પણ નેદે ને શા પાણી જાય ને. અમારા બેન તો આવેલા છે પાછો ને હે ને જીંડવા ને એવું ફોલતા હા, કારણ કે આ ને અમારા કપાની ગાડી આવવાની છે કપા ભરવા સારું. અત્યારમાં ને જો આવ્યો હાઈ ભાઈ ને અત્યારમાં ને કપા લેવા આવશે તો હમણાં ગાડી આવશે ને મારું પાણી છે ને ઓલા પણ ને આપણે શા બનાવીને લઈને જઈએ. હવે મજરો ને શા બનાવીને આવશે ને શા અહીંયા મૂકી દેશે મારા બાની ને દે ખબર અહીંયા. પાઈ બેન શા ને પીવું લાગતી કા હાલ બેન હાલ શા પીવા ભાઈ સાહેબ. હવા ના ખાલી 2 આપા ને દે તો આવડા અહીંયા ઓઇલ પાન નું ને કા બધું 2 ને દાણા બાકી તો ખડ છે ને કેટલું છે તો આમાં
રવડા દેખાય બાકી નાના નાના ખડશે ને લાગર છે એ બધું આમ તો આમાં કેટલું ગોળ કરી એને જેમ ગોળ કરવું પડે ઓલા મને તો દેખાય વળતા મને ભાઈ એને જેમ નેજીએ છીએ હા બેરા પણ નહીં ને તા 12 વાગી જતા જો અમાર પાણી પીવાનું હતું બરણી તો આ બાજુ લેતા આવો લાવો હું બવણી એમ ભાઈ દોલો હા તો પપ્પા તો પાણી પીને જ રહ્યા જે બીજા નહીં પીવું હોય આજો કઈ પાણી તો પીવું જોઈએ ચાલો સામાણી પી લઈને પછી મળીએ તો મિત્રો હે ને બપોર થઈ જશે ને 1 વાગી જશે ને અમે જાય છે જમવા માટે હવે તમારા ભાઈ બેન તો આયલા હશે કા ભાઈ બેન હા ને સારું લીધા છે અહીંથી ભેંસ ને સારું તો અમારા ભાઈ બેન સારું ભરે છે અહીંથી ભરી લે ને આ બધું ત્યાં અને અમારે તો કપા ફરવા ગાડી આવી જશે ઓલા મને દેખાય આખી ને કપા ફરવા ગાડી આવેલી છે ને અમે જાય છીએ ઘરે મારા બાને સારું બતાવશે કબા ચાલો અમે ઘરે જઈએ છીએ હવે ને મારું પાછો ઓલા પણ હેલા જશે ચાલો આપણે ઘરે જઈએ હવે અમે તો મને જમીન કાઢ જશે ને હવે અમારે પતંગનો ભંડાર ખોલ્યો હતો અહીંયા કેટલી પતંગ લેવા દો આ કેટલાની વિશે તમે આ મંદાજો કાઢી લો તમને ખબર જ તમે પતંગ લેવા જતા ને તો કેટલાની પતંગ છે એમાં અમારા ભાઈ બેન વિડીયો દાર છે ને હું બધી પતંગ બારી કાઢું તમે જુઓ હવે સાઠ પતંગ છે કેટલી 60 પતંગ જોવા તમે આ તમને બતાવો અલગ અલગ કરી મસ્ત આ તો કેટલી પતંગ છે અલગ અલગ જો આ દિલ વાળી છે તો ઘણી બધી છે જો અલગ અલગ આમ કેટલા 50 પતંગ ના હોવાને છે તો ઘરે જ દુકાન કરીને કીધો પતંગો ની કા ભાઈ બેન હા આટલી બધી પતંગો શકશે નહીં અહીંયા જો કેટલી બધી પતંગો છે બધી આ તમે મિત્રો આ બધી પતંગો લેવા છે એમ આ બધી કેટલી અલગ અલગ પતંગો છે આ બધી આ છે પછી 2025 ની છે એટલે હે ને 60 પતંગો છે કુલ ટોટલ કેટલી 60 પતંગો છે ને 350 રૂપિયા ની આવી છે કેટલી 40 રૂપિયાનો પંજો પતંગ છે ને એક ના પતંગો છે બધી સ્પેશિયલ કેર માટે કેર ની અગાઉ પતંગો લાવી નાખી બધી જો અહીંયા કેટલી બધી અલગ અલગ પતંગો છે ને આટલી તો ખૂટશે નહીં એવું લાગે પતંગમાં જો કેટલી અલગ અલગ દિલ વાળી ને એવી પતંગ છે બધી તો મિત્રો તો આવી રીતના બધી પતંગો છે આપણી જો અહીંયા કેટલી બધી પતંગો છે ને આ રીતના પતંગો છે બધી ને તમારે જો પતંગ લેવાનું ન હોય ને તો અહીંયા આવી જાજો આપણી પાસે લોટ પતંગનો ભંડાર કહેવાય ને એટલી કેટલી પતંગો છે તમારે સકાવી હોય તો આવી જાજો અહીંયા જો પતંગો છે આપણે ચાલો આપણે પતંગો છે ને મૂકી દઈએ પાછી કારણ કે તો પેસ્ટલ દેખાડવા માટે ખોલી ને કેટલી પતંગો છે ને ખેર ની છે ને 3 દિવસની વાર છે 3-4 દી આડા ખેર ના ને હવે ખેર આવવાની છે આ બધી પતંગ છે આ રીતની ચાલો પતંગ ને પછી હકેલ નાખી બધી ને મેં તો તમને રીલ દેખાડું આવી રીતના રીલ પાઈ છે જુઓ 2 રીલ છે આ રીલ છે ને પોરની છે ને આ રીલ ઓળની છે તમને કઈ રીલ સારી લાગે ને કોમેન્ટ કરી દેજો લાલુ માંજા પાવી છે આપણે જો કેટલો વજન છે 28,000 મીટર છે એટલી પતંગ છે બધી ભાઈ ને જો આ બધી પતંગ ને આ ફિરકી છે બે ચાલો આપણે બધા હકેલ નાખી તો પતંગ છે ને બધી મૂકી જ દેશે હકેલ ને મારા બાજુ વાયરલ જોડતા કારણ વેસો જવાનું છે કાબા વાયરલ જોડતા મારા બાને તોડી લીધી છે વાયરલ ઉપર છે ને કેટલા બધા વેલા હે પાછળ તો ઉપર દેખાવાલા નાલા બધા વેલા હે ને વાયરલ તોડવાનું છે ને અમારું બાજુ મોગરા ભાંગવા મળ્યા અહીંયા ને મારા ચડવાનું છે ને ઉપર કારણ કે ઉપર છે ને ઘણી વાયરલ છે ને વાયરલ છે ને વેસો જવાનું છે એટલે ચાલો આપણે ચડી જાય ઉપર તો મિત્રો આપણે જ્યાં આવી ગયા છીએ હવે ઝૂંપડાની ઉપર જો આપણે ઘરની ઉપર આવી ગયા છીએ હવે આવી રીતનું આપણું ઘર છે ને આ બધું છે ને માલને માં ઢાળ્યું કીધું બધું તો વહેલા કેટલા બધા ઉપર થઈ ગયેલા બધા આવું આ બધું ને કારેલ વહેલો તો લસાવા મળ્યો કારેલ એટલા બધા નહીં આવતા આવે ને પહેલાં બહુ કારેલ આવતા તો હવે છે ને પાંદડી આવવાનું શરૂ થઈ ગયા આમાં જો વાયલો છે બધી આવી રીતના આવે ઉપર મારે જો અહીંયા રાવણ છે રાવણ આવે ને તે લોટઅપ રાવણ આવે અહીંયા ને મારું પાછું ઓલા પણ છે ને મોગરા ભાંગે છે ને તો અહીંથી ઓલા પણ કેવો મસ્ત ફ્રૂટા દેખાય અહીંથી ને તો કવો અને કુંડી ને કેવો મસ્ત દેખાય નજારો અહીંથી મજા આવે ઉપર આમ સાયો કેવો મસ્તીનો પડે તો અહીંથી ઉપર આની ઉપર ખાટો ટાંકીને બેઠા ને તો બહુ મજા આવે ને તો વાયલો તોડવાનું છે આપણે આવડ્યા ભાઈ એટલે વાયલો તોડી છે ને થોડી તોડી લઈ કારણ કે ગામમાં જવા જવાની છે બેસવા હાલો ફટાફટથી વાયલો તોડી નાખી ને ચેઠ આવતી જાય પાછા તો ભાઈ તો વાયલો તોડવાની નથી બધી વાયલો તોડી દીધી કેટલો ઢગલો કરી દો મારા બરાબર જુઓ કેટલી વાયલો ઉતરે છે ને અમે વાયલો છે ને ટમેટા ને કારેલું એક કારેલું ખાલી લાડ છે ડોલ ભરી હા એવો કેટલા કારેલા આખી ડોલ ભરી આ બધું બકાલ હોય ને વેસવા જવાનું છે ગામમાં
ગામમાં ને દુકાન છે ને લઈ આવીને વેચી નાખે. અમારે છે ને વાલોર 20 રૂપિયાની કિલો વાલોર જાય થી ગામમાં લઈ આવીને એટલે 20 રૂપિયાની કિલો વાલોર જાય અમારે. તો હે ને વાલોર દેવા જવાનું છે સાંજે. તો મિત્રો હવે ને વાલોર બધું તોડાઈ જશે ને હવે ખેતરમાં આવી જશે ને અમે જો અહીંયા હે ને મારબાની જો મોગરા ભાંગે છે કાબા. મોગરા ભાંગે ને તો મસ્ત મજાના ફૂલ છે ને મોગરા ભાંગવાના તો ડુંગળી જો એવડી શું છે ભાઈ હજી વાર છે પાકવાની તો એવડી ડુંગળી છે પાણી મૂકી દીધું છે કા બાપા ને મરચા તો તમે એકવાર આમાં મરચીના કેટલા મરચા તો બધી મરચીમાં મરચા છે ને આમાં મોગરા ભાંગવાના છે આમાં ને મારા ભાઈ મોગરા ભાંગવા આવેલા છે તો આપણે મોગરા ભાંગ્યા આમાં જો આવી રીતના મોગરા છે ઓલા પણ કેટલા દેખાય મોગરા તો આપણે મોગરા ને ભાંગી નાખીએ. તો મિત્રો હવે ને અમે જાય છે ખેતરમાં બધી વાયરો તોડવાની હતી ને મોગરા ભાંગવાના હતા બધું ડુંગળીમાં ને મોગરા બધા ભાંગી નાખાશે ને એ તો મસ્ત મજાના બીટ છે તું અહીંયા ને હવે જાય છે મારા બધું ઓલા પણ હેલા જાય છે મેળા પાસે પહોંચી જાય અને અમે જાય છે ખેતરમાં કારણ કે હે ને હવે ખોડખીમાં જવાનું છે ને તારે વાગી હતા 4 વાગે જાય છે હવે ત્યાં છે ને મોગરા ભાંગામાં નહીં તો છીણા આવી ગયા ને છીણાના પોપટા આવી ગયા ત્યાં ઘઉં તો પાકો આવી જાય હવે જાય ખેતરમાં ઓલા પણ તો મોટે કાઢે છે હજી થર્ડ અવાજ આવે છે. હાલો જાય ખેતરમાં ને થોડીક ડુંગળીને ખેવાનું છે ને બધું કામ પતાવી દઈને પછી મળીએ. તો મિત્રો તારે મને દી આસમી જોશે હાવ ને દી આસમી જોઈને ઘણી વાર લાગી જાય જુઓ જરા દીધી હાવ એટલે હાવ દી આસમી જોશે જુઓ ને અંધારું થઈ ગયું છે હાવ જાય ખોલજે તો મારા બાર ને દેખાય કાબા આ બે હરિયા ને બહુ ખડતું આમાં દેખાય કેટલું ખડ પડેલું દેખાય એમાં લાગટ આખા હરિયા ભરેલા તો કેટલા પાળા દેખાય ભરેલા જુઓ ને એમાં અડધો ઓલા પણ ફગત જતા એટલે નકર બહુ ખડતો માઇનમાં ને દેરા ને હા અંધારું થઈ ગયું જુઓ ત્યાં સુધી નહીં દઉં તો માઇન ખોઈને ખૂટ્યું. હવે આ પાડીઓ બાકી છે ને એ કાલે નાખશું બાકી તો એટલું નદવાનું બધું પૂરું થઈ નદવાનું. હવે દરેક બોણીને લઈને જવાનું છે ઘેરે આવે કારણ કે આ છે ને થાકી જાવ કારણ કે આ બધું નેદવાનું હતું ને બધું નેદાયું છે હવે ડાયરેક્ટ જાય ઘેરે ને ઘેરે જઈને પછી મળીએ. મિત્રો તમે ને મારા ગામમાં જવાનું છે ને દૂધ ને બધું લાવવાનું છે ને વાયરો છે ને એ બધી લઈ જવાનું છે ગામમાં ને ગામમાં જવા જવાનું છે. ચાલો આપણે ગામમાં જઈને ગામમાં જઈને પછી મળીએ. ગામમાં જેલા હતા ને ગામમાં જઈને વાયરો ને બધું દેવાનું હતું એ દિન આવ્યા છે ગામમાં લઈ ને તો ઘેરે આવ્યા ને તો મસ્ત મજાનું ખાવાનું મળી ગયેલું છે કાબા વાલોનું શાક છે રોટલા છે અને તળેલા મરચાં છે ભાઈ એવું છે. ચાલો આપણે જમી લઈએ ને દૂધ લાવ્યા કાબા દૂધ છે તો પાણા પાડી દઈ અમારે કઈ માલ દોવાનું દેતું ને એટલે ને ગામમાં દૂધ લાવવું પડે એવું છે બધી કાબા. ચાલો આપણે જમી લઈએ તમે પછી મળીએ. તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નવા વ્લોગમાં તમે બધાને જય માતાજી ને જય બાપા સીતારામ બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. ત્યાંથી બધાને બાય બાય.